સાહેબના સન્માન માટે હું શ્રી મહેમદ જૈદ બાવાને વિનંતી કરું છું. મહેમદ જૈદ બાવા.
રેડી કરો હલો અંદર આપણે મારે રજા સે ચાલ એટલે આ મેદાનમાં ચાલ મતલબ નથી એટલે ગાદી પર બેસાડવાની વિધિ શરૂ છે હાલો જાઓ એટલે આ મેદાન ભાઈઓ માટે બેઠક વ્યવસ્થા અહીંયા રાખેલી છે. હાલો જાઓ દેજો ન્યાયપુરી જગ્યા પશ્ચિમ જગ્યા એટલે આ મેદાન ખાલી કરવાનું છે. સે જાઓ દેજો અહીંયા ખાલી જગ્યા થાય દરગાહના મેદાનમાં અત્યારે જે ભાઈઓ બેઠેલા છે બધા અહીંયા આવી જશે. સે જાઓ દેજો બહેનોએ દરગાહના મેદાનમાં હોલમાં ઉપરના ભાગમાં બેસવા માટેની બેઠક સે જાઓ સે જાઓ સે જાઓ સે જાઓ જોવા માટે સે જાઓ બહાર પણ મેદાનમાં ઊભી થાય તો વ્યવસ્થા છે એ રીતે સંખ્યાની દ્રષ્ટિએ બેઠક વ્યવસ્થા અને કાર્યક્રમને જોવા માટેની જે વ્યવસ્થા છે એ પ્રકારે દરેક લોકોએ સૂચનાનું અનુસરણ જરૂરી છે. ન્યાય તમારો આવી જાય અને અહીંયાથી દરવાજોથી એમનો આ જગ્યા ખાલી કરી દેશે. આ ખાલી થાય જ્યારે વીર સાહેબને ગાદી આપી તેથી ફોટો પાડ્યો તમે અને અહીંયા બેન્ચ પર આવી જાય વિવિધ જમાતમાંથી આગેવાનો દ્રવ્યભૂમિ જમાતો આંતરિક જમાતો અન્ય ભારતની જમાતો તેમના આગેવાનો અને
શકુભાઈ હે ખુરશીઓ મૂકેલી છે. સ્કૂલમાં એક્ઝામ કરું છું કે આગળનું આગળના ભાગે અહીંયા ખુરશી રાખેલી છે ત્યાં પોતાને કેટલીક વ્યવસ્થા મળે. સામાજિક સંસ્થાઓમાં આગેવાનો વિવિધ સમાજના આગેવાનો કે જેઓ છે તે સન્માનની યાદીમાં છે એવા લોકોની પાસેથી દૂરથી અહીંયા સુધી ન પહોંચવું પડે અને સરળતાથી કામ પૂરું કરી શકે એ માટે આગળની એમને વિનંતી કરું છું અને વચ્ચેના ભાગમાં થોડી પ્રકારની જગ્યા ખાલી રાખવા માટે વિનંતી કરું છું. દરવાજામાંથી જઈ શકાય એવું હોય તો મહેરબાની કરીને બહેનો હવે તમે દરવાજા તરફ પ્રયાણ કરો કે જેથી કરીને ખાલી જગ્યા થાય તો ભાઈઓ તમારી જગ્યા ખાલી થાય એટલે બેસી શકે. કેટલાક બહેનો રાહ કરી મૂકેલા છે પણ હવે અમને અહીંયાથી દેખાય છે કે જઈ શકાય એવું છે તો થોડા પગ આગળ વધારો કે જેથી કરીને જગ્યાઓ તમે તમારી જગ્યા પણ મેળવી શકો એ જગ્યાએ.
દરગાહના મેદાન એ હંમેશા સારી અને સંયુક્તવાળી વ્યવસ્થા ગોઠવાય એના પર આધારિત છે. એટલે મહેરબાની કરી અને આપ સૌએ એમાં સહકાર આપો અને મારો અવાજ આપને સંભળાઈ રહ્યો હોય તો એને અનુસરવાનો પ્રયત્ન કરો. હા, બહેનો હજી પણ આરામથી ઊભા હોય એવું લાગે છે, પણ હવે દરવાજો તો ખાલી દેખાય છે એટલે તમે આગળ વધો. મારો અવાજ સંભળાતો હોય તો તમારી જગ્યા તરફ તમે આગળ વધો અને આ મેદાનમાંથી તમારી જગ્યા મેળવવા માટે અહીંયા ચાલી શકાય એવું નથી બેન. અહીંયા એમને ઓલા દરવાજેથી જ મોકલવાની વ્યવસ્થા છે. બધાએ સૂચનાને ઓબે થવાનું એ જરૂરી છે. જે રસ્તા નક્કી કરેલો છે એ નિયત રસ્તા તરફ જ તમે જઈ અને તમારી વ્યવસ્થામાં ગોઠવાઓ. જવા દે, જરા જાઓ, જરા જાઓ. જાઓ દે, સે જાઓ દે. બોલો, જાઓ દે, સે જાઓ દે, સે જાઓ દે, સે જાઓ દે, સે જાઓ દે. Se जाओ दियो, जाओ दियो, जाओ दियो, जाओ दियो, से जाओ दियो, से जाओ दियो, जाओ दियो, जाओ અરે રાજા વલ્લા સ્ટેપ ભાઈ.
આ પાછો સાહિરભાઈ આવી છે ને હમણાં, હા હા એટલે પાછું પેલું વિધિ કરીને પાછું તરત જવાનું થશે. ના ના કંઈ વાંધો નહીં. એટલે આપના વ્રત હસ્તે થવાનું છે કે ના, મોટાભાઈના મોટાભાઈના મારા વ્રત હસ્તે? મોટાભાઈ હા, છે, એમના હસ્તે. વેરી ગુડ. એટલે મોટાભાઈ આવે જ છે લગભગ. આવે છે ને? વાહ વાહ વાહ, સરસ સરસ. જ્યારે મીર સાહેબની પણ જ્યારે ગાદીનું ઓલું હતું ત્યારે પણ હું હા. હાજરી આપી હતી. મારા હા અબ્બાએ જ એમને એ કરેલું હતું. હા બસ હા, ત્યારે હું હતો ને, ત્યારે પણ મેં ફોટા પાડેલા. હા. કલેક્શન બનાવ્યું. હા ના, ફોટો આલ્બમ બનાવી દે. હા બસ હા. ના ના મેલ બી કરી દેજો. ના ના ના, ચોક્કસ ચોક્કસ. હા હા કંઈ કંઈ. અમારા મોમીન સમાજની જે હા. ગાદી કહેવાય, હા 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 પીરાઈની ગાદી જે કહેવાય, હા હા એમાં હા મોટી અને નાની બે ગાદી. બરાબર છે. એમાં બિશપભાઈ હા મોટી ગાદીના હા શું કહેવાય ગાદીપતિ હતા. પીર હતા. બરાબર છે. જેમાં મીરુમિયા બાવા હતા. હા. એમના પછી એટલે મારા અબ્બા આયા હા. મોમી સવા પછી અબ્દુલ મુત્તલીબ બાવાને બરાબર છે. બરાબર. અબ્દુલ મુત્તલીબ બાવા પડદો કરી ગયા. હા પછી મિરસાબ બાવાને ગાદી નિશ્ચય સોંપી. બરાબર છે. હવે મિરસાબ બાવાના મોટા દીકરા તરીકે હવે સાહિરભાઈને ગાદી આપવાની છે. હસ્તગત કરવાની છે. યસ યસ એટલે યસ. મારા ફાધર મોમીન શાહ બાવાના મોટા દીકરા તરીકે જે હા. ગાદીપતિ છે, હા. એટલે મારા અપ્પા નાની ગાદીના પીર. બરાબર છે. એમના દીકરા તરીકે વિજારત હુસેન બાવા મારા મોટા હા. ભાઈ, એ હમણાં ગાદીપતિ છે. બરાબર છે. ગાદીના. તો એ એમના હસ્તક ગાદીનું. ગાદીનું ને સાહિર બાવા, હા શકીલ બાવા, મિરસાબ હા. બાવા, એ બધા મારા અપ્પાના અનુયાયી, જે મુરીદ કહેવાય ને. મુરીદ કહેવાય, એ એમના હા. એમના મુરીદ યુવરાજ. એટલે એના નાતે. હા, એમને ભાઈ ગાદી સોંપશે. સોંપશે. વિજારત બાવા. વાહ વાહ. કે મારા ફાધર મોમીન શાહ બાવા છે ને, હા. અમારા જે ગાદીના 3 ભાગ પડેલા ને, હા, હા, એમાં. 3 ભાગના ગુરુ છે. હા વેરી ગુડ. 3 ભાગના પીર છે. બરાબર છે. મીરુમિયા બાવાની ગાદી એટલે મોટી ગાદી, હા પછી નજુમિયા બાવાની એટલે નાની ગાદી, ગાદી, બરાબર અને છે. પીરસાબ બાવાની ગાદી એટલે મોટી ગાદીના જે 2 ભાગ પડેલા પડેલા એમાંના એ છે. એ પીરસાબ બાવાની ગાદીના બી 3 ગાદીના પીર છે. છે એ વાહ. દ્રષ્ટિએ બી હા એમના દીકરાના સજ્જાદા નજીમના હસ્તે હેસિયતથી હા 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 મારા મોટા હોય એટલે વિજારત હુસેન બાવા વાહ. આ ગાદીનું અર્પણ કરશે. કરશે. વાહ વાહ વેરી ગુડ. આપનું નામ જરા કહી દેશો. મારું નામ સફદર મસૂદ ઉર્ફે દુર્વેશ અલી બાવા, હા. વલ્દ મોમીન શાહ બાવા ઉર્ફે અલી ફૈઝુર રહેમાન, હા. અને સમાજમાં મને નાના બાવા તરીકે ઓળખે છે. યસ યસ રેડી. હવે
એક મિનિટ. આજે જેમને मेरा मजा बना आया बना आया हरियाला बना आया आया बना हरियाला बना आया आया बना आया हरियाला बना आया आया बना બાબા સાહેબ સાથે જે લોકો આવી રહ્યા છે આગળના ભાગે થોડી જગ્યા છે હા બધા
મહેરબાની કરી આગળ ઉભેલા ભાઈઓ પણ આગળ પોતાની જગ્યા મેળવી આપણે શરૂ કરવા તરફ છીએ. સાહેબ બાવાની ગાદી પર બેસાડવા માટેની રસમ વિધાર કૃષ્ણ બાબા સાહેબના મુબારક હસ્તે થવાની છે. મુબારક બાબા સાહેબ પણ આપણી વચ્ચે આદેશ મને મળે એટલે હું આ પ્રોગ્રામ અંજામ આપવા માટે જઈ રહ્યો છું. અલ્હાજ સૈયદ તાહિર અહેમદ બાબા સાહેબની મસ્જિદ નસીની રસમ અદાયગી માટે આજનો આ પ્રોગ્રામ આદરણીય પીર સૈયદ વિઝારત હુસેન બાબા સાહેબની ઇજાજત ચાહું છું. બાબા સાહેબ પ્રોગ્રામ શરૂ કરીએ. હા જી. તો આપણા આજના સૈયદ તાહિર અહેમદ બાબા સાહેબની ગાદી પર કાર્યક્રમની શરૂઆત. તો સૌ પ્રથમ આ કાર્યક્રમનો આગાજ
तिलावत कलाम पाक थी करिए। डॉक्टर ए.के. पीरजादा मस्जिदना पेश इमाम मौलाना सलीम वारसी साहेब ने विनंती करो कि तेओ कलाम पाक की तिलावत माटे आगळ आवे। मौलाना सलीम वारसी साहेब। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना व मौलाना मुहम्मदिन व अला आलि सय्यिदिना व मौलाना मुहम्मदिन व सल्लम सलातुन व सलामुन अलैका या रसूलल्लाह सल्लल्लाहु तआला अलैहि वसल्लम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अर्रहमानिर रहीम मालिकि यौमिद्दीन इय्याका नअबुदु व इय्याका नस्तईन इहदिनस सिरातल मुस्तकीम सिरातल غير المغضوب عليهم ولا الضالين آمين بسم الله الرحمن الرحيم إنا أعطيناك الكوثر فصل لربك आ कार्यक्रम में अपना पीरो मुर्शिद पीर सैयद विजारत हुसैन बाबा साहेब ना मुबारक हस्ते अलहाज सैयद शायर अहमद बावानी मसनद नसीनी रस्म अदायगी माटे આપણે સર્વે અહીંયા એકત્રિત થયા છીએ। સૌ પ્રથમ ડાયસ ઉપર બિરાજમાન આપણા સાદાત કિરામ મીરસાહેબ બાવાના મિત્ર વર્તુળમાંથી આવેલા સભ્યો ઉલમાએ કિરામ અને મોમિન જમાતના મુરીદોનું ઇસ્તકબાલ સ્વાગત કરી અને આગળની રસમ માટે હું કાર્યક્રમ માટે આગળ વધું છું। સૌ પ્રથમ શાયર બાવાને ગાદી પર બેસાડવાની રસમ અદાયગીની એજન્ડા મુજબની કામગીરી આપણે ચાલુ કરીશું। પીર સૈયદ શાયર અહેમદ બાવા મુબારક હસ્તે કે જેઓ મોમિન સાહેબ બાવા દરગાહના સજાદા નસીબ છે। ખાનકાઓની પરંપરા મુજબ આપ બાવા સાહેબ શાયર અહેમદ બાવાને હાલ પાઘડી અને ખીરકો પહેરાવી અને રસમ અદા કરશે। હું પીર સૈયદ વિરાજ બાવાને વિનંતી કરું કે તેઓ શાયર અહેમદ બાવાને મસ્નદ નસીની રસમ માટે આગળ આવે। अपना पीरो मुर्शिद पीर सैयद विजारत हुसैन बाबा साहेब हाँ अपना पीरो मुर्शिद नजूमिया बाबा साहेब की पागड़ी सैयद शायर अहमद बाबा साहेब ने પહેરાવી રહ્યા છે। नारे तकबीर नारे रिसालत नारे કાસમલી બાવાની આગળી સાહેબ બાવાના માથા ઉપર તબરુક તરીકે મૂકી રહ્યા છે વિજય દુસન નારે તકબીર નારે રિસાલત नारे हैदरी
પીર સૈયદ મોમીન સાહેબ સાહેબોના માથા ઉપર કે મૂકી રહ્યા છે વિચાર તુસન બાવા સાહેબ. નારે તકબે, નારે રિસાલત, નારે હૈદરી. મોમીન ખીરકો માથા ઉપર મૂકી રહ્યા છે. નારે તકબે, નારે રિસાલત, નારે હૈદરી. કોણ ભાઈ હવે મસનદ મસીની રસમ અદા કરો. હલો, મસનદ નસીબની રસમ અદા કરવા માટે સાહેબ બાવાને પાઘડી મુબારક પહેરાવે છે વિજય તુસન બાવા. નારે તકબે, નારે રિસાલત, નારે હૈદરી. મેરુમિયા બાવા का दामाद, पीर सैयद मिर्जा बाबा का दामाद. સાઈડમાં આવી જાય. हाँ, तो સૈયદ શાયર અહેમદ પીર સૈયદ શાયર અહેમદ બાવા સાહેબને પાઘડી પહેરાવવા માટેની અને ફિરકો પહેરાવવા માટેની રસમ અદાયગી આપણા પીરો મુર્શિદ પીર સૈયદ વિઝારત હુસૈન બાવા સાહેબ કરી રહ્યા છે. नारे तकबे, नारे रिसालत. આપણા સિલસિલાના પીરો મુર્શિદની પરંપરા મુજબ આ ગાદી નસીબના કાર્યક્રમમાં પાઘડી અને ફિરકો પહેરાવવાની રસમ અદાયગી થાય છે અને એ રસમ અદાયગી આજે પીર સૈયદ વિઝારત હુસૈન બાવા સાહેબના મુબારક હસ્તે થઈ છે. હવે પછી नारे तकबे, नारे શાયર અહેમદ બાવા रिसालत. સાહેબને ફૂલહાર કરી અને વિઝારત બાવા સાહેબ સન્માન કરશે. શાલ ઉઢાડી અને વિઝારત બાવા સાહેબ સૈયદ શાયર અહેમદ બાવા સાહેબનું સન્માન કરી રહ્યા છે અને તોહફા આપી અને શાયર અહેમદ બાવા સાહેબનું આપણા પીરો મુર્શિદ વિઝારત બાવા સાહેબ સન્માન કરી રહ્યા છે. नारे तकबे, नारे रिसालत. મસનદ નસીની રસમ બાદ પીર સૈયદ મિર્ઝા બાવાના ખલીફા સૈયદ શકીલ અહેમદ બાવાનું ફૂલહારથી અને સાલથી અલહાજ સૈયદ વિઝારત હુસૈન બાવા સાહેબ સદરે મહેફિલ તરીકે અને સજ્જાદા નસીમ મોમીન સાહેબ દરગાહ ચંદ્રપુર તરીકે સન્માન કરી રહ્યા છે. આપ બાવા સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. મીર સાહેબ બાવાના ખલીફા સૈયદ શકીલ બાવાનું પણ આપણા પીરો મુર્શિદના હસ્તે વિઝારત બાવાના હસ્તે સન્માન થયું. આ પ્રોગ્રામની આગળની વિધિમાં જોઉં તો પીર સૈયદ શાયર અહેમદ બાવાને મસનદ નસીના પ્રસંગે સન્માન અને મુબારકબાદી માટે અલી નવાઝ બાવા સૈયદ અલી નવાઝ બાવા સાહેબ અને મોમીસા બાવાના સાલિસ અલહાજ સૈયદ વિઝારત હુસૈન બાવા સાહેબના ખલીફા અને વલીએ અહદ સાહેબ બાવાનું સન્માન કરશે. સાહેબ બાવાને ફૂલહાર, શાલ અને તોહફા દ્વારા સન્માનિત કરશે. नारे तकबे, नारे रिसालत, नारे हैदरी. पीर सैयद मिर्जा बाबा का दामाद. ત્યારબાદ અલહાજ સૈયદ અલી નવાઝ બાવા સાહેબ મીર સાહેબ બાવાના ખલીફા સૈયદ શકીલ અહેમદ બાવા સાહેબનું ફૂલહાર અને સાલ તોહફાથી સન્માન કરશે. સૈયદ અલી નવાઝ બાવા અલહાજ સૈયદ नारे तकबे, नारे रिसालत. વિઝારત હુસૈન બાવા સાહેબના ખલીફા અને વલીએ અહદ છે. એમના દ્વારા સૈયદ શકીલ અહેમદ બાવા સાહેબનું સન્માન થઈ રહ્યું છે. ખૂબ ખૂબ આભાર અલી નવાઝ બાવા. અલહાજ સૈયદ વિઝારત હુસૈન બાવા સાહેબ સજાદા નસીમ
મોમિન સભા દરગાહ શરીફ એમનું સન્માન આજે જેમને ગાદી નસીબની રસમમાં લઈ લ્યો ફિરકો અને પાઘડી પહેરાવી એવા પીર સૈયદ શાહિર અહેમદ બાવા સાહેબને હું વિનંતી કરું કે તેઓ આપણા પીર મુર્શિદ વિઝારત બાવા સાહેબને સન્માનિત કરે. સૈયદ શાહિર અહેમદ બાવા સાહેબ સજાદા નસીબ નિરુમિયા બાવા દરગાહ વિઝારત બાવા સાહેબનું સન્માન કરી રહ્યા છે. नारे तकबीर, नारे रिसालत, नारे हैदरी, पीर सैयद मिर्जा बाबा का दामाद. સૈયદ શાહિર અહેમદ બાવા પીર સૈયદ શાહિર અહેમદ બાવા સાહેબ વિઝારત બાવાને સાલ ફુલહાર અને તોહફા દ્વારા સન્માનિત કરી રહ્યા છે. ત્યારબાદ સૈયદ શાહિર અહેમદ બાવા સાહેબ સૈયદ અલી નવાઝ બાવા સાહેબનું ફુલહાર સાલ અને તોહફાથી સન્માન કરશે. અલી નવાઝ બાવાને હું વિનંતી કરું કે તેઓ સન્માન માટે વધારે. नारे तकबीर, नारे रिसालत, नारे हैदरी, पीर सैयद मोमिन साहब बाबा का दामाद, पीर सैयद मिर्जा बाबा का दामाद. नारे तकबीर. ત્યારબાદ મીર સાહેબ બાવાના ખલીફા સૈયદ શકીલ અહેમદ બાવા સાહેબને વિનંતી કરું કે તેઓ આજના સદરે મહેફિલ પીર સૈયદ વિઝારત હુસેન બાવા સાહેબ સજાદા નસીબ મોમિન સાહેબ બાવાનું ફુલહાર સાલ તોહફાથી સન્માન કરે. नारे तकबीर, नारे रिसालत, नारे हैदरी, पीर सैयद अब्दुल मुतलिब बाबा का दामाद, पीर सैयद मोमिन साहब बाबा का दामाद, पीर सैयद मिर्जा बाबा का दामाद. ત્યારબાદ સૈયદ શકીલ અહેમદ બાવા સાહેબ અલહાજ સૈયદ અલી નવાઝ બાવા સાહેબ ખલીફાએ સૈયદ વિઝારત હુસેન બાવા સાહેબનો ફુલહાર સાલ અને તોહફાથી સન્માન કરશે. नारे तकबीर, અલી નવાઝ नारे બાવા रिसालत, સાહેબને વિનંતી કરું. नारे हैदरी, पीर सैयद मोमिन साहब बाबा का दामाद, पीर सैयद विज़ारत हुसैन बाबा का दामाद. नारे तकबीर. અને હવે અલહાજ પીર સૈયદ વિઝારત હુસેન બાવા સાહેબ આ પ્રસંગે સદરે મહેફિલ તરીકે આપ બાવા સાહેબ આપણા માટે અહીંયા સાહેબ બાવા અને શકીલ બાવા માટે દુઆઓ આપશે. દુઆઓથી નવાજશે સાહેબ બાવા અને શકીલ બાવાને. હલો. अस्सलाम वालेकुम वबरकातुहू. वालेकुम अस्सलाम આજની આ રૂહ પરવેર એટલે કે રૂહાનતથી ભરી મહેફિલ છે જે નિરુમિયા બાવાની ખાનકામાં સજાવવામાં આવી છે. આ મહેફિલનું આયોજન અમારા ભત્રીજા સૈયદ શાહિર અહેમદ બાવાની સજ્જાદા રસી અને ખિરકાપોશી માટે કરવામાં આવ્યું છે. સજ્જાદની એક અહેમ જિમ્મેદારી છે અને ખિરકાપોશી એ અમારા ખાનદાનના બુઝુર્ગોનો તરીકો છે જે સદીઓથી વંશ પરંપરાગત રીતે ચાલતી આવતી એક રસમ છે. અહેલે તસફુફ પ્રમાણે સજ્જાદા નશીન જેને આપણે ગાદીપતિ કહીએ છીએ એ બુઝુર્ગોની રૂહાનિયત અને તસરુફાતનું અમીન એટલે કે હિફાજત કરનાર વારિસ માનવામાં આવે છે. સિલસિલાના બુઝુર્ગોનો ફૈઝાન અને ખુસૂસન
પીરો મુર્શીદો ફૈઝ એમના સજ્જાદા નસીબ દ્વારા જ મળી શકે છે. અને ખલીફાનો પીરો મુર્શીદો નાયક કહેવામાં આવે છે, જે પીરો મુર્શીદની ગેરમુજગીરીમાં એમનું કાર્ય મિશનને આગળ વધારે છે. અલ્હમ્દુલિલ્લાહ, અલ્હાજ મીર સાહેબ બાવાએ 2019માં પોતાના બંને દીકરાઓને મીરુમિયા બાવાની ખાનકામાં ખિલાફત અર્પણ કરી અને એમના મોટા દીકરાને પોતાના જાનસીબ તરીકે જાહેર કર્યા. સૈયદ સાહિર અહેમદ બાવા ઘણા ખુશનસીબ છે કે એમને પોતાના વાલિદે ગિરામી અલ્હાજ પીર સૈયદ દિલશાદ બાવાની સજ્જાદગી ખાનદાનના વડીલો અને બુઝુર્ગોને મોજૂદગીમાં હતા છે. અને એમ પરહદો મારી એટલે કે મોટો ગર્વ એ છે કે એમની સજ્જાદગીની એમના પીરો મુર્શિદ અલ્હાજ પીર સૈયદ અલી ફૈઝુર રહેમાન ઉર્ફે મોમિન સાહેબ બાવાના સજ્જાદા નસીબ એટલે કે હું વિઝારત હુસૈન મારા હસ્તે આ રસમે સજ્જાદગી અદા કરવામાં આવી. મારા માટે પણ ઘણી ખુશીની વાત છે અને અલ્લાહ અને અલ્લાહના રસૂલનું ફજલે કરમ છે. મોલા અલી અને બુઝુર્ગોના દિનનો અહેસાન છે કે મોટી જમાતના બુઝુર્ગોનો રૂહાનિયતનો હિસ્સો શાહિર અહેમદ બાવાને અદા કરવા માટે મને હકદાર બનાવવામાં આવ્યો. અને શકીલ અહેમદ બાવા પણ ઘણા ખુશ નસીબ છે કે એમના વાલિદે ગિરામી પોતાની હયાતીમાં ખિલાફત ઓ રૂહાનિયતની સરફરાજ કર્યા. આ રસ્મે સજ્જાદગી અને કિરકા પોશીનો પૂર નૂર અને પૂરબહાર પ્રસંગ હું શાહિર અહેમદ બાવા, શકીલ અહેમદ બાવા, એમના તમામ પરિવાર અને તમામ ખાનદાનને દિલી મુબારકબાદી પેશ કરું છું અને દુઆગો છું. અલ્લાહ તાલા પોતાના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સદકે વતુફે આ મસનદને સજ્જાદગીને ઉરૂજ અદા કરે. અલ્લાહ મોલા અલીના સદકે મોટી ગાદીના સજ્જાદા નસીબ અને ઇજ્જત અઝમત શોહર બરકતથી માલામાલ કરે. શાહિર અહેમદ બાવાને મોટી ગાદીના બુઝુર્ગોનું ખરો સાચો જાનસીબ બનાવે. એમના પ્રિય મુર્શિદ અલ્હાજ પીર સૈયદ મોમિન શાહ બાવા અને એમના વાલિદે ગિરામી દિલશાદ બાવાના નકશે કદમ પર ચાલવાની તૌફીક અતા ફરમાવે. અને શકીલ અહેમદ બાવાને પણ અલ્લાહ પાકની દીની અને દુનિયાની માલમાતમાં ખૂબ તરક્કી આપે. બુઝુર્ગોનો ફૈઝાન તમામ મુરીદીન અને મુરીદો પર જારી ઓર સારી રહે. આ દુઆ સાથે હું મારી વાત પૂરી કરું છું. વમા અલૈના ઇલ્લલ બલાગુલ મુબીન. અસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ. शुक्रिया विराज बाबा साहेब, आपे सज्जादा અને ખેરકા પોશીની રૂહાનિયતની દ્રષ્ટિએ જે મહત્વ છે એ મહત્વ અમારી સામે મૂક્યું. આપનો ખૂબ ખૂબ આભાર. ખાનદાનના હવે આગળનો પ્રોગ્રામ વધારું તો ખાનદાનના વડા તરીકે અલ્હાજ સૈયદ જાવેદ બાવા સાહેબનું સન્માન કરવા માટે હું સૈયદ ઇરફાન બાવા સાહેબ તથા શાહિર અહેમદ બાવા સાહેબને વિનંતી કરું. એમના મુબારક હસ્તે પાઘડી પહેરાવવાની રસમ થશે અને પીર સૈયદ અબ્દુલ મુત્તલિબ બાવા સાહેબના વારસદારો આ વિધિમાં સાથે જોડાશે. જાવેદ બાવા સાહેબ બાવા મોહમ્મદ સાહેબ आप स्टेज पर पधारो. એમનું આ તકે આખા કુટુંબના તમામ સભ્યો સન્માન કરી રહ્યા છે. ઇરફાન બાવા સાહેબ અને શાહિર અહેમદ બાવા સાહેબ પાઘડીની રસમમાં જોડાયેલા છે અને અબ્દુલ મુત્તલિબ બાવા સાહેબના અન્ય તમામ વારસદારો પણ
આ સાથે જોડાય છે. નારે તકબીર, નારે રિસાલત, नारे हैदरी, पीर सैयद अब्दुल मुतलिब बाबा का दामन, पीर ખાનદાનના વડા તરીકે અલ્હાજ સૈયદ જાવેદ ખાન સાહેબના સન્માનની વિધિ પૂરી થઈ. હવે મહેમાનો અને સાદાતોની જે સન્માનની પ્રોસેસ છે હું ચાલુ કરું છું. સૌ પ્રથમ સૈયદ ઇરફાન અહેમદ બાવા સાહેબને સન્માન માટે સૈયદ શકીલ અહેમદ બાવાનો વિનંતી કરું કે તેઓ સૈયદ ઇરફાન અહેમદ બાવા સાહેબનો શાલ, ફલહાર અને તોહફાથી સન્માન કરશે. नारे સૈયદ શકીલ અહેમદ तकबीर, બાવા સાહેબ. नारे रिसालत, સૈયદ સાહિર અહેમદ બાવા સાહેબના મામા સલાઉદ્દીન બાવા સાહેબનું સન્માન કરી સૈયદ શકીલ અહેમદ બાવા સાહેબ. नारे तकबीर, नारे रिसालत, સૈયદ અબ્દુલ મસૂદ બાવા સાહેબ મોમીન સાહેબ બાવાના ક્યાંક ઉભા રહ્યો તો સારું બાવા એ બાવા હા બસ આમ અમારે હા યાર થઈ ગયું. હા યાર હવે બરાબર. સૈયદ હિદાયત અહેમદ બાવા સાહેબનું સન્માન માટે नारे तकबीर, नारे रिसालत, સૈયદ અકરમ બાવા સાહેબના સન્માન માટે હું આમ ક્યાંક મોઢું રાખો. બસ સૈયદ ઇકબાલ કપ્તાન સાહેબ ખાતિમ ખ્વાજા ગરીબ નવાજ દરગાહ અજમેર શરીફના અને કોઈ જોવો જરી नारे तकबीर, नारे रिसालत, આમ જોવો જરાક મોઢું આની કો કરો હા બસ આવે હા બસ આની કો મોઢું કરો જરી કાંઈ હા આવે. नारे तकबीर, नारे रिसालत, नारे रिसालत, સૈયદ સાબિર અલી સાહેબ મોટી દરગાહ નવસારીના પ્રતિનિધિ તરીકે અહીંયા ઉપસ્થિત છે ત્યારે એમને સન્માનવા માટે સૈયદ મોઇન અહેમદ બાવા સાહેબને વિનંતી કરું છું કે તેઓ સૈયદ સાબિર સાહેબને માટે હાજર આવે. नारे तकबीर, नारे रिसालत, સૈયદ મોહસિન કાદરી સાહેબ અમદાવાદના સન્માન માટે હું સૈયદ મોહમ્મદ કેફ બાવા સાહેબને વિનંતી કરું છું કે તેઓ સૈયદ મોહસિન કાદરી સાહેબને સન્માનિત કરે. ભણાભાઈ સૈયદ સોહેલ કાદરી સાહેબ સૈયદ ઇમ્તિયાઝુદ્દીન સાહેબ પેટલાદના સન્માન માટે સૈયદ કેફ બાવાની વિનંતી કરું છું.
સૈયદ જાહિદ અલી કાદરી સાહેબ અમદાવાદના સન્માન માટે હું મોહમ્મદ કાસાની બાવા સાહેબને વિનંતી કરું છું. સૈયદ જાહિદ અલી કાદરી. સમીર પીરદાર સાહેબ. બહુ અહીંયા જોવો તો સહી. યસ. સૈયદ રમીલ અહેમદ પીરદાર સાહેબ અમદાવાદના સન્માન માટે હું મોહમ્મદ જૈદ બાવા સાહેબને વિનંતી કરું છું. મોહમ્મદ જૈદ. સૈયદ ગુરહાન કાદરી સાહેબના સન્માન માટે હું સૈયદ મોહમ્મદ જૈદ બાવાને વિનંતી કરું છું. મોહમ્મદ જૈદ બાવા. મોહસિન કાદરી સાહેબ રાયખડના સન્માન માટે હું મોઇન બાવાને વિનંતી કરું છું. સૈયદ મોહસિન કાદરી સાહેબ રાયખડના સન્માન કરે. ભરૂચના સન્માન માટે સૈયદ મોઇન બાવાને વિનંતી કરું છું. સૈયદ વાહિદ અલી સાહેબનું સન્માન કરે. ખ્વાજા નસીરુદ્દીન ચિશ્તી સાહેબ શાહીબાગ અમદાવાદના સન્માન માટે હું સૈયદ મોહમ્મદ કેફ બાવાને વિનંતી કરું. સૈયદ ફારૂક પીરદાદા સાહેબ બરોડાના સન્માન માટે હું મોહમ્મદ કેફ બાવાને વિનંતી કરું. સૈયદ સલાઉદ્દીન સાહેબ સુરતનું સન્માન માટે હું સૈયદ મોહમ્મદ જૈદ બાવા સાહેબને વિનંતી કરું છું કે તેઓ સૈયદ સલાઉદ્દીન સાહેબ સુરતનું સન્માન કરે. સૈયદ મનસુર સરોવર સાહેબ અમદાવાદના સન્માન માટે હું સૈયદ મોહમ્મદ તારેક બાવાને વિનંતી કરું છું કે તેઓ સૈયદ મનસુર સરોવર સાહેબનું સન્માન કરે. બાવા સાહેબને વિનંતી કરું છું કે તેઓ સૈયદ અઝીઝ અહેમદ બાવા સાહેબનું સન્માન કરે. બરાબર. હા હાલો અહીંયા સામું જુઓ. હાલો 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 ભાઈ ભાઈ. સૈયદ ઓઝેર અહેમદ બાવા સાહેબના સન્માન માટે હું સૈયદ મોહમ્મદ જૈદ બાવાને વિનંતી કરું છું. હા એ બાવા સાહેબ આ મારી સામે. સૈયદ ઓઝેર અહેમદ બાવા સાહેબને સન્માનિત કરે. સૈયદ ફરહદ અલી સાહેબ વાંકાનેરના સન્માન માટે હું સૈયદ મોહમ્મદ કેફ બાવાને વિનંતી કરું. સૈયદ ફરહદ અલી સાહેબ વાંકાનેર. સૈયદ હુસૈન અમીન સાહેબ લગોઈના સન્માન માટે હું સૈયદ મોહમ્મદ દારેબ બાવા સાહેબને વિનંતી કરું કે તેઓ સૈયદ હુસૈન અમીન બાવા સાહેબના સન્માન માટે આગળ આવે. સૈયદ હમઝા કાદરી સાહેબ અમદાવાદના સાહેબ બાવાના મિત્ર સૈયદ રેનુલ અમીન બાવા સૈયદ મોહમ્મદ કેફ બાવાને વિનંતી કરું. સૈયદ મોહમ્મદ દારેબ બાવા સાહેબને સન્માન માટે હું મોહમ્મદ કેફ બાવાને વિનંતી કરું. સૈયદ મોહમ્મદ હસનૈન બાવા સાહેબના સન્માન માટે હું સૈયદ મોહમ્મદ જૈદ બાવાને વિનંતી કરું. સૈયદ અલી
અને ફકીર બાવાના દીકરા સૈયદ અલી મોહમ્મદ બાવા સાહેબના સન્માન માટે મોહમ્મદ જૈદ બાવાને વિનંતી કરું. અહીં બાવા અહીં જોજો બાવા હા યસ યસ રેડી 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 હલો અરે સ્ટેજ પર બિરાજમાન સાદાતો અને બિરસા બાવાના મિત્રોના સન્માન માટે હું કેફભાઈ જયેશભાઈ ને વિનંતી કરું કે તેઓ એમના મિત્રો એ સાહેબ રેડી આ પ્રોગ્રામમાં ઉપસ્થિત ઉલમાએ કેરામના સન્માન માટે હું સલીમ વારસી સાહેબને વિનંતી કરું છું કે તેઓ ઉલમાએ કેરામનું સન્માન કરે. સલીમ વારસી સાહેબ. કાર્યક્રમ અહીંયા પૂર્ણતા તરફ છે. આગળના કાર્યક્રમ માટે હું આગળ વધું તો પીર સૈયદ જીવન ચરિત્રને આપની સમક્ષ રજૂ કરી શકું, છતાં જવાબદારી વહન કરવાની મારી કોશિશ રહેશે અને એ વાત દરમિયાન ક્યાંક દઉં તમારી સામે રજૂ કરું છું. પીર મશાઈખ બાવાએ પોતાની કિતાબ મકતુમનામામાં આપેલ સીધા મુજબ નબીએ પાક આપ 17મી પેઢીએ છો. મોમિન કોમને રાહે રાસ્ત બતાવનાર પીર મશાઈખ સાની સુન્ની, હનફી, હુસૈની, ચિશ્તી, મસાઈકી, કડીવાલની આપની ચળવળમાં આપનું યોગદાન નોંધપાત્ર રહ્યું. તાલુકા પંચાયતના પ્રમુખ અને ગુજરાતની વિધાનસભામાં વાંકાનેરની સેવામાં ખૂબ અગ્રેસર ભૂમિકા ભજવી 1984 રજૂ કરેલી ઊંચી વિગત તમને મારા કેમ છો માફી ચાહું છું. ખુદા ફોટો અને હવે આગળની વિધિમાં નંબર દે તો દરગાહ દરગાહ આવી જાય બે ત્રણ લઈ લ્યો. વિનંતી કરું છું. અલ્હાજ સૈયદ ફકીર અહેમદ બાવા સાહેબ. सैयद पीर मशाइख चिश्ती रहमतुल्लाह अलैह पर अस्सलाम वालेकुम. हमारा वालिद पीर सैयद मीर साहब बाबा